નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। નેપાળના કાઠમંડુમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ટેક ઓફ બાદ પ્લેન ક્રેશ થઈ જતા 18 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। નેપાળની રાજધાની કાઠમંડુમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે। ઘટનામાં હાલ 18 લોકોના મોતની જાણકારી સામે આવી છે। ઘાયલ પાયલટ કેપ્ટન M.R. શાકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા। આ ફ્લાઇટ કાઠમંડુથી પોખરા જઈ રહી હતી। વિમાને ત્રિભુવન એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી, જેના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું। 9NAME પ્લેન સૂર્યા એરલાઇન્સનું હતું। કાઠમંડુ પોસ્ટ અનુસાર પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે। હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી। જો કે ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળે છે। ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, તેને તુરંત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી। ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે। વિમાનમાં કુલ 19 લોકો સવાર હોવાની માહિતી મળી છે। હાલ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વિમાનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે।